વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે સરપંચના પુત્ર દ્વારા સત્તાના મદમાં આચરાયેલી દાદાગીરીનો કેસ આવ્યો છે। સરપંચના પુત્રએ ભાડૂતી ગુંડાઓને બોલાવીને ગામમાં તોડફોડ કરી હતી, જે મામલે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને 8 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા છે। કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે આરોપીઓને લામડાપુરા ગામે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જે જોઈને ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી હતી। આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે।